જય માતાજી મિત્રો, આપનું સ્વાગત છે એસએફ બ્લોગમાં. અને મિત્રો, આજનો આપણો વિડીયો છે જે નવીન કંડક્ટર ભરતી આવવાની છે એના વિશે આપણે તમને કંડક્ટર ભરતીમાં શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે, તમારે શું શું કરવાનું હોય છે, કોણ ફોર્મ ભરી શકે, ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર છે, એના વિશે આ ભરતી આ વિડીયોમાં વાત કરવામાં આવી છે. તો તમે જોઈ શકશો આ ડિસ્પ્લે ઉપર કે નવી કંડક્ટર ભરતી હમણાં ટૂંક સમયમાં જાહેર થવાની છે. તો એના વિશે આપણે આ વિડીયોમાં આગળ બન્યા રહો. તો આગળ શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે આ વિડીયોમાં આપણે વાત કરી. મિત્રો, ઉપર ડિસ્પ્લેમાં જોયું એ મુજબ આપણે જીએસઆરટી નિગમમાં નવી ભરતી આવવાની છે કંડક્ટર, ડ્રાઈવર અને મિકેનિકની. તો મિત્રો, આ વિડીયો જે કંડક્ટરની નવી ભરતી આવવાની છે ટૂંક સમયમાં જાહેરાત થવાની છે એવું ઓફિશિયલ જીએસઆરટીસીની વેબસાઇટ ઉપર આપણને જોવા મળ્યું છે. એની એક મિટિંગના એજન્ડામાં 4485 કંડક્ટરની ભરતી આવવાની છે. તે કંડક્ટરની ભરતી માટે મિત્રો તમે કઈ રીતે ફોર્મ ભરી શકશો, એના માટે શું શું ડોક્યુમેન્ટ જોઈશે એ માહિતી આપતો વિડીયો છે. તો વિડીયોમાં આગળ જુઓ તમે કે કંડક્ટરની ભરતીમાં આપણે ફોર્મ ભરવા માટે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. તો ડોક્યુમેન્ટની વાત કરું તો પહેલાં મિત્રો આપણે ડોક્યુમેન્ટમાં પહેલાં ફર્સ્ટ એડ જોઈશે, પછી કંડક્ટર લાઇસન્સ, કંડક્ટર બેજ, અને તમારે 12 ધોરણ પાસ હોવા જોઈએ. તમે 12માની ટકાવારી આધારિત આ ભરતી થતી હોય છે. તો મિત્રો, આ માહિતી આપતો વિડીયો છે. તો ફર્સ્ટ એડ કઢાવવા માટે, કંડક્ટર લાઇસન્સ કઢાવવા માટે, બેજ કઢાવવા માટે શું શું જોઈએ તો વાત કરીએ ફર્સ્ટ એડની. તો મિત્રો, ફર્સ્ટ એડ માટે આપણે તમારે જે તે જિલ્લાની રેડક્રોસ સોસાયટી હોય ત્યાં રેડક્રોસ સોસાયટીમાં જઈ અને ત્યાં ફર્સ્ટ એડ માટેનો કોર્સ આવે છે, અઠવાડિયા 10 દિવસનો. એ કોર્સ કરી અને તમે ફર્સ્ટ એડ કરાવી શકો છો પ્રથમ. અને પછી ડૉક્ટરનું ફિટનેસ સર્ટી લઈ, મેડિકલ ફિટનેસ સર્ટી લઈ અને તમે તમારા જિલ્લાના આરટીઓ ખાતે કંડક્ટર લાઇસન્સ કઢાવવા જઈ શકો છો. ત્યાં બહાર જ આપણે તો ઓનલાઈન તમે આરટીઓની વેબસાઇટ ઉપરથી કંડક્ટર લાઇસન્સ માટે ફોર્મ ભરી શકો છો. ત્યાં ડોક્યુમેન્ટ લઈને જો કાચું ફર્સ્ટ એડ અને મેડિકલ સર્ટી, તો ત્યાં આપણે આરટીઓમાં તમને આપણે કંડક્ટર લાઇસન્સ કાઢી આપશે. અને ત્યાં જઈ અને આપણે તમને 6 મહિનાનું કાચું ફોર્મ ભર્યું લાઇસન્સ આપશે. અને ફર્સ્ટ એડે મિત્રો તમારે કાચું 6 મહિના પૂરતું જ આવશે. પછી પાછળથી તમારે લાગ્યા પછી પાકું સર્ટી અને પાકું કંડક્ટર લાઇસન્સ 20 વર્ષ માટેનું કઢાવવાનું રહેશે. તો મિત્રો, આવી જ માહિતી માટે ફોલો કરતા